પોરબંદરના કીર્તિ મંદિર સહિતના સ્થળોએ દિવાળી વેકેશનને લઈ અને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, તો સુદામા મંદિર અને ચોપાટી સહિતના પ્રવાસન સ્થળોએ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. દિવાળીનું વેકેશનની શરૂઆત થતાની સાથે જ પોરબંદરમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને ચોપાટી, કીર્તિ મંદિર અને સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોની મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાજીની કર્મભૂમિ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મભૂમિ પોરબંદર શહેરમાં આમ તો આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. ખાસ કરીને વેકેશનનો સમયગાળો હોય ત્યારે હજારોની સંખ્યામાં વિવિધ રાજ્યોના પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે હાલ દિવાળી વેકેશન હોવાથી પોરબંદરના વિવિધ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. રમણીયા ચોપાટી તેમજ કીર્તિ મંદિર, સુદામા મંદિર, હરિ મંદિર ઉપરાંત ભારત મંદિર અને તારા મંદિર જેવા જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. વિશ્વવિખ્યાત સોમનાથ અને દ્વારકાની વચ્ચે આવેલ હોવાથી પ્રવાસીઓ અચૂકપણે પોરબંદરની મુલાકાત લેતા હોય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.